અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસેના જર્જરિત નાળાની કામગીરીને લઈને તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. ઋતુ ટૂંક જ સમયમાં આ નાળાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું. દાંડી માર્ગ ઉપર આવતા અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસેનું જર્જરિત નાળું વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવા આવ્યું છે. જાહેરનામું બહાર પડી આ નાળાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. ત્યારે આ નાળા ઉપરથી પસાર થતા પહેલા દુર્ઘટના નહીં બને તે માટે તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી છે. વર્ષોથી અને હાલ જર્જરિત નાળા પરથી અવર જવર કરવું જોખમી છે. ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી સ્થાનિકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. જો કે હાલ કામગીરી શરૂ થઈ નથી, પરંતુ ટૂંક જ સમયમાં આ નાળાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું. અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા પાસે જે જલારામ મંદિર આવ્યું છે એની બાજુમાં બોક્સ રોડ એટલે કે નારું છે. એ નારું વર્ષો જૂનું છે અને જર્જરિત થવાને કારણે આ નારું દાંડી માર્ગ એટલે કે નેશનલ NHI 248ની અંદરમાં આવે છે અને આ નારું જર્જરિત થવાને કારણે હાલ આ નાળાનો જે મુખ્ય માર્ગ છે એની અવર જવર બંધ કરી દેવામાં આવી છે અને આના માટે કલેક્ટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માટે અંકલેશ્વર નગરજનોને હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ કામગીરી દાંડી માર્ગની છે અને એ આવનારા દિવસોમાં એ કામ શરૂ થવાનું છે. ઘણા લોકોને એવું છે કે આ રસ્તો નગરપાલિકાએ બંધ કર્યો છે, પરંતુ હાલ એવું નથી. આ રસ્તો ખરેખર દાંડી માર્ગનો છે અને સાવચેતીના ભાગરૂપે કોઈ અકસ્માત ના થાય એના માટે જાહેરનામું બહાર પાડી આ નારુની અવરજવર બંધ કરવામાં આવી છે.